વિજયભાઈ તમારું ગામ ને નામ ને કયો તો વિજયભાઈ? ગામ લતીપર, હા વિજયભાઈ ડાયાભાઈ રામાણી નામ. હા બરોબર. તમે કૃષિવંતા કંપનીનું નસીબ મગફળીમાં છાંટ્યું, કેવું લાગ્યું એનું? 100% રિઝલ્ટ સારું, રિઝલ્ટ એક નંબર. તો ખેડૂત મિત્રો તમે જોવો, આપણે લતીપર ગામમાં મગફળીમાં 10 દિવસ પહેલા જે કૃષિવંતા કંપનીનું નસીબ આપેલું હતું, સળસળાટી તમે આ મગફળી જોઈ લ્યો, એક નંબર રિઝલ્ટ આવ્યું છે. તો ખોટા ખર્ચા ખેડૂતોને બંધ કરો અને નજીકના એગ્રોમાં જઈ અને કૃષિવંતા કંપનીનું નસીબ માગો. દવા એક કામ અનેક કહેવાય કે મહેશભાઈની વાડીએ જેને આપણે નસીબ કૃષિવંતા કંપનીનું નસીબ દવા એને આપેલી હતી, એને 35 થી 40 વીઘાની મગફળી એમાં ખેડૂતે છાંટી હતી. એના મોઢેથી આપણે એને પૂછી કે રિઝલ્ટ તમને કેવું લાગ્યું? મહેશભાઈ બતાવો. રિઝલ્ટ સારું છે, 35 પ્રમાણથી વીઘે 3.5 ટન પંપ. ખેડૂત મિત્રો એક વીઘે આ મગફળી તમે જોઈ લ્યો, મગફળી જો સડસડાટિયામાં એને દવા મારી હતી. એનો ફાલ હુયામાં વધારો કરશે, નરવાઈ વિકાસ. આ વરસાદની પરિસ્થિતિમાં ઓછો અટકો જામનગર જિલ્લામાં બહુ ઓછો, હજી વાવણી જ નથી થઈ એમ કહેવાય, પણ આ તો આગતરું પાણી હતું, કેનાલ અમારે સૂટી હતી એટલે એનેથી મગફળી વાવી હતી. મહેશભાઈ રિઝલ્ટ તમને આ ખેડૂત મિત્રોને શું કહેશો નસીબ વિશે? ના સારું છે, પીડી હતી એમાં ખાડા આવી ગઈ, હા બેહી ગયા. હા સારું છે, બધી સારું સારી છે. હા ફૂટે સારી છે. તો ખેડૂત મિત્રો તમે નસીબ દવા કપાસ, મગફળી, સોયાબીન, મગ, અડદ, તુવેર કોઈ પણ પાકમાં 35 ml પ્રમાણ રાખી અને સસ્તી, ખોટા ખર્ચા કરવાના નથી. સસ્તી દવા છે, 22 રૂપિયા 20 રૂપિયા એનો પંપનો ભાવ છે અને 1 લીટરમાંથી તમે